જો કમર અથવા તો ગરદનમાંથી ગાદી ખસી ગઈ હોય અને નસ દબાતી હોય તો રિકવર કે હીલ થઈ શકે કે નહીં? તો ગાદી ખસી ગઈ અથવા તો નસ દબાતી હોય તો ગાદી હીલ થઈ શકે છે. આ વસ્તુ આપણે એક રિપોર્ટ દ્વારા સમજીએ તો એક રિપોર્ટમાં જોઈએ તો ગરદનમાં ચોથા અને પાંચમા મણકા વચ્ચે એક પેશન્ટની 3.4 mm જ જગ્યા રહી હતી, એટલી બધી ગાદી ખસી ગયેલી હતી. હવે આ જ તકલીફ 2 મહિના પછી નવો રિપોર્ટ કરાવ્યા પછી જે 3.4 mm જગ્યા હતી તે ખુલીને 7 mm જેટલી જગ્યા થઈ ગઈ છે. હવે આપણે મણકામાં સમજીએ તો પહેલા ગાદી એટલી ખસી ગયેલી હતી કે જ્યાં પાછળની જે કેનાલ રહી એ કેનાલમાં જગ્યા માત્ર 3.4 mm જ રહી હતી. પછી બીજા રિપોર્ટમાં એ જગ્યા ખુલીને 7 mm જેટલી થઈ. હવે આ 2 મહિના દરમિયાન પેશન્ટે કોઈ પણ પ્રકારની દવા પણ નહોતી લીધી, ખાલી ને ખાલી 2 મહિના આરામ કર્યો, એનાથી જ આ રિકવર થઈ ગયું હતું. એવું જ એક બીજો રિપોર્ટ જોઈએ તો પેશન્ટને L5 અને S1 વચ્ચે જગ્યા માત્ર 7 mm રહી હતી, ત્યાં સુધી ગાદી ખસી ગઈ હતી. હવે ફરી પાછો જ્યારે તેને રિપોર્ટ કરાવ્યો ત્યારે એ જગ્યા ખુલીને 11 mm સુધી થઈ ગઈ હતી. જો તમને પણ કોઈ પણ પ્રકારના મણકા અને સાંધાના દુખાવાની તકલીફ હોય, કમરમાંથી ગાદી ખસી ગઈ હોય, નસ દબાતી હોય તો મોટા ભાગના પ્રોબ્લેમ દવા અને ઓપરેશન વગર જ રેડી થઈ શકે છે. રાજકોટમાં અમારા સેન્ટર ધ રિલીફ પોઈન્ટ ઉપર કોઈ પણ પ્રકારની દવા અને ઓપરેશન વગર જ મણકા અને સાંધાના દુખાવાની સારવાર કરવામાં આવે છે. જો તમને પણ મૂંઝવણ હોય કે મારે એવી તકલીફ છે કે જેમાં ઓપરેશન કરાવવું પડશે કે નહીં કરાવવું પડે તો આપણે અગાઉ એક વિડીયોમાં આના વિશે પૂરતી માહિતી આપેલી જ છે.